પ્રોજેક્ટ સંજીવની છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે 5 જગ્યાએ લોન્ચ થઈ રહ્યો છે અને એમાં એક આપણું ગુજરાતનું ફરિયાદકા ગામ છે. આપણા બધા માટે ગર્વની વાત છે. કેન્સર વિશેની એને માહિતી આપી. બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, એની વિશે માહિતી. 90% લોકો ઇઝીલી પ્રેગ્નન્ટ થઈ જતા હોય છે. ફક્ત અપવાદરૂપ કિસ્સામાં જ આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની મદદ લેવી પડે છે. એક્સરસાઇઝનો અભાવ પણ આપણા બહેનોને શું હોય કે ઘરનું કામ થઈ ગયું એટલે એક્સરસાઇઝ કસરત છે એ કરી ગયું. આ ટેસ્ટ દર 5 વર્ષે સ્ત્રીઓ પોતાના માટે પણ કરાવતા હોય છે, જેનાથી આપણને ખબર પડે કે નીચે કોઈ આપણને ઇન્ફેક્શન નથી અને કોઈ કેન્સર નથી. 1978માં દુનિયાની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ છે. એટલે આખી દુનિયા આ દિવસને વર્લ્ડ ટેસ્ટ ટ્યુબ બેબી આઈવીએફ ડે તરીકે ઉજવે છે. આપણા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે નેશનલ લેવલે એનું પોડકાસ્ટિંગ થાય છે. કુટુંબમાં લગ્ન થયા પછી 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી પણ એના ઘરમાં કોઈ બાળક ના હોય એને આપણે કઈ રીતે માર્ગદર્શન આપી શકાય એના માટેનો આ કાર્યક્રમ છે. આ એક નવી વસ્તુ છે, હે ને? જનરલી આપણે વાતાવરણ પર નથી કરતા હોતા અને ક્યાં શોધીને જઈએ છે કે ક્યાં હશે એવું. એટલે અહીંયા આપણને એક પ્લેટફોર્મ મળ્યું કે આપણે ક્યાંક જવો છે તો ક્યાં જશું. I'm Dr. Hitendra Somani, Secretary Gujarat Chapter IFS. Today we are at PHC Faryadka for the launch of the project Sanjeevani, which is a very special project launched by our National President Dr. Professor Colonel Pankaj Talwar sir. This project involves upliftment and reaching at the grassroots level of the village, teaching them about infertility. And this project is done today at PHC Faryadka in association with government machinery. We are extremely thankful to our center head, Dr. Professor Colonel Pankaj Talwar sir, Dr. Secretary General Dr. Shweta, and Dr. Gauri Devi and Dr. Sarat for coordination and cooperation, as well as we are thankful to local authorities for the cooperation. Apart from all, today is a very, very special day because today is the World IVF Day. So, happy World IVF Day to everyone. Thank you very much.